આજે અમે અમારા વિસ્તારના વોર્ડના સર્કલોની મુલાકાત લીધી. અમે આજે અકોટા અગ્રસેન સર્કલથી શરૂઆત કરી. અગ્રસેન સર્કલથી જે કોર્પોરેશન જે ખસ્તા હાલતમાં મૂકી દીધા છે, એટલે મેં વોર્ડના 8 થી 9 સર્કલો ફર્યો. 8 થી 9 સર્કલોમાં એક જ સર્કલ હતું, શિવાજી સર્કલ. એના જે સ્થાનિક લોકો જાળવણી કરે છે, એના પરથી કોર્પોરેશને બોધપાઠ લઈને અમારા બીજા સર્કલો છે એની બી એ શિવાજી સર્કલ જેવી જાળવણી કરે અને શીખવું જોઈએ, તો અમારા વોર્ડની એક સુંદરતામાં વધારો થાય. ખાલી સ્માર્ટ સિટીની વાતો કરતું કોર્પોરેશન આ સર્કલો પરથી તમારું કેવી સ્માર્ટ સિટી છે ખબર પડી જાય. અમુક સર્કલોમાં તો નામ બદલી કાઢ્યા લોકોએ. ગાય સર્કલ છે, ગાયનું ઘર જ ત્યાં આગળ હાલત જુઓ. ગાયને દેવી દેવતા માનીએ આપણે, એની હાલત તમે ત્યાં જઈને જોશો તો તૂટલે ફૂટેલું એનું ઘર છે. પછી આગળ આ રાધાકૃષ્ણ સર્કલ. રાધાકૃષ્ણ સર્કલનું નામ બદલીને ક્લાસિક સર્કલ કરી દીધું. એટલે તમને રાધાકૃષ્ણ નામ બી નહોતું ગમતું. આગળ આવ્યા અમે ખિસકોલી સર, ખિસકોલીના ચામડા નીકળી ગયા છે એવી હાલતમાં ખિસકોલીઓ છે. એટલે કહું છું કોર્પોરેટ એક આવ્યું અક્ષર ચોક સર્કલ, એને મોતનું સર્કલ કહેવાય. ત્યાં બી એટલા બધા એક્સિડન્ટો થાય છે, લોકોના ફેટા થઈને મૃત્યુ પામે છે, એટલે એનું નામ આવ્યું છે મોતનું સર્કલ. એટલે કોર્પોરેશન આ સર્કલ પર ધ્યાન આપીને એનું રિપેરિંગ કરી અને વ્યવસ્થિત જાળવણી કરવી જોઈએ અને અકસ્માત થતા એને અટકાવવા જોઈએ. એટલે અને જેટલી સુંદરતા વોર્ડમાં થશે એટલી શહેરમાં બી સુંદરતા વધશે. જો આ કોર્પોરેશન આ નહીં કરે જાળવણી, તો અમે વોર્ડ 12ની કોંગ્રેસની ટીમ આ જે રિપેરિંગ છે જાતે કરશે અને વોર્ડની સુંદરતામાં વધારો કરશે. ઠાકોર રાકેશ, વોર્ડ 12 કોંગ્રેસ પ્રમુખ.